નમસ્કાર મિત્રો, આરટીઈના ફોર્મ આજથી ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયા છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આરટીઈના ફોર્મ કઈ રીતે ભરવાના જેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ મિત્રો તમારે google.com ઓપન કરવાનું રહેશે, જ્યાં જઈને તમારે rtgujarat.org gujarat.com ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ આ તમારી સ્ક્રીન પર આરટી ગુજરાત વેબસાઇટ આવી ગઈ હશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, અહીંયા અગત્યની સૂચના આપવામાં આવી છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2025-26માં આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તારીખ 28/2/2025 થી 12/3/2025ના રાત્રિના 12 વાગ્યા સુધી ભરી શકાશે. મિત્રો, આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે. ત્યારબાદ બીજું પણ અમે જણાવ્યું છે કે સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસર આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ ઓનલાઈન ફોર્મ ક્યાંય જમા કરાવવા જવાનું રહેશે નહીં. હવે મિત્રો, તમારે અહીંયા ટોટલ 4 ટેબ આપી છે: RT1, RT2, RT3, RT4. તમે જે પણ પસંદ કરીને કોઈ પણ ક્લિક કરીને તમારે આગળ વધવાનું રહેશે. હું RT1 પર ક્લિક કરીશ. મિત્રો, એટલે કંઈક આ રીતનું તમારી મોબાઈલની સ્ક્રીન પર ફોર્મ આવી ગયું હશે, જેમાં અહીંયા સાઇનિંગ છે અને અહીંયા નવી એપ્લિકેશન હશે, જ્યાં તમારી સાઇનિંગ એટલે ઓલરેડી તમે પહેલેથી એપ્લિકેશન કરી હોય તો અહીંયા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તમે સબમિટ બટન પર ક્લિક કરીને તમારી એપ્લિકેશનમાં જરૂરી સુધારો વધારો કરી શકો છો. હવે અહીંયા નવી એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. જો તમારી પાસે એપ્લિકેશન નંબર ના હોય તો એપ્લિકેશન નંબર શોધો પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને ફાઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે હું અહીંયા નવી એપ્લિકેશન પર ક્લિક કરીશ, જ્યાં મિત્રો તમને ફોર્મ A, ફોર્મ B, શાળા પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મ અને પ્રિન્ટ અરજી આ રીતના ટોટલ 1, 2, 3, 4, 5 અને ટોટલ 6 સ્ટેપ છે, જેના દ્વારા તમે આરટી ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. જેમાં અહીંયા હવે આપણે ફોર્મની વિગતો વિશે માહિતી મેળવીશું, જેમાં બાળકની માહિતી, જેમાં બાળકનું નામ, પિતા વાલીનું નામ અટક દાખલ કરવાની રહેશે. ત્યારબાદ બાળકનો આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, લિંગ, મેલ, બોય કે ગર્લ જે પણ હોય એ, માતાની માહિતી, જેમાં માતાનું પ્રથમ નામ, મિડલ નેમ અને અટક દાખલ કરવાની રહેશે. ત્યારબાદ માતાનું આધાર કાર્ડ નંબર, ત્યારબાદ અહીંયા માતાની શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા માતાનો વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પિતાની માહિતી માંગી છે, જેમાં પ્રથમ નામ, મિડલ નેમ અને અટક દાખલ કરવાની રહેશે. ત્યારબાદ પિતાનું આધાર કાર્ડ, પિતાની શૈક્ષણિક લાયકાત, પિતાનો વ્યવસાય, ત્યારબાદ અહીંયા બેંકની માહિતી, ચાઇલ્ડ અથવા પેરેન્ટ્સની માહિતી આપવાની છે. જો બાળકનું બેંકમાં અકાઉન્ટ હોય તો બાળકના બેંક અકાઉન્ટની વિગત દાખલ કરવાની રહેશે. જો ના હોય તો પેરેન્ટ્સ સિલેક્ટ કરીને માતા પિતાની બેંકની વિગત દાખલ કરવાની રહેશે. અહીંયા હું મારા માતા પિતાના બેંકની વિગતો દાખલ કરીશ, જેમાં વાલીનો બેંકનો અકાઉન્ટ નંબર, વાલીનો બેંકનો આઈએફએસસી કોડ નંબર, વાલીના બેંકનું નામ, વાલીના બેંકની બ્રાન્ચનું નામ, વાલીના બેંક અકાઉન્ટ હોલ્ડરનું નામ, એકાઉન્ટ સાથે જોડેલ આધાર આઈડી. ત્યારબાદ અહીંયા સંપર્ક માહિતી, જેમાં તમારે જે મોબાઈલ પર ઓટીપી આવતો હોય એ મોબાઈલ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કન્ફર્મ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને વાલીનો ઈમેલ. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું રહેશે. પણ મિત્રો, આ ફોર્મ ભરતી વખતે તમારે જે પણ માહિતી ભરી હોય એકવાર ચેક કરી લેવું, ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા ફોર્મ B આવશે, જે ફોર્મ B તમારી સ્ક્રીન પર આવી જશે, જેમાં પ્રવેશ વર્ગ સ્ટાન્ડર્ડ 1 જ આવશે. ત્યારબાદ અહીંયા માધ્યમ વિકલ્પ, હવે તમે તમારા બાળકનું કયા માધ્યમ માટે એડમિશન લેવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ જે હશે એ તમારે અહીંયા ભાષા પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આવશે કેટેગરી ઇન્ફોર્મેશન. કેટેગરી ઇન્ફોર્મેશનમાં તમારી કેટેગરી SC, ST, SC, BC, OBC, જનરલ કેટેગરી હશે, જે પણ હશે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન, તમે ગ્રામીણ અથવા શહેરી, રૂરલ અથવા અર્બન, શહેરની હદમાં આવતા હોય એવા વિસ્તાર માટે અર્બનની પસંદગી કરવાની રહેશે.
ત્યારબાદ અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે. મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો કોર્પોરેશન જિલ્લો પસંદ કરવાનો રહેશે અને શહેરની હદમાં આવતા હોય તો એને શહેરી અર્બન પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા ઇન્કમ ઇન્ફોર્મેશન માંગી છે, જેમાં વાલીની વાર્ષિક આવક દાખલ કરવાની રહેશે. ત્યારબાદ આવકના દાખલાની તારીખ અહીંયા દાખલ કરવાની રહેશે. શું તમે પાન કાર્ડ ધરાવો છો? યસ કે નો? જો તમારી પાસે પાન કાર્ડ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પાન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને પાન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. શું આપ આઈટી રિટર્ન ઇન્કમ ટેક્સ ભરો છો? યસ કે નો? તો યસ કરશો તો યસ પર યસ કરવાનું રહેશે. ત્યારબાદ હવે અહીંયા એડ્રેસ ઇન્ફોર્મેશન, જ્યાં તમારો ઘરનો નંબર, શેરીનું નામ, વિસ્તાર, સીમાચિહ્ન, પિનકોડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તાલુકો, ગામ અને વોર્ડ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. મિત્રો ત્યારબાદ અહીંયા તમારે તમારા ગૂગલ મેપ આવી ગયો હશે, જ્યાં તમે લોકેશન પર પિન કરવાનું રહેશે, જેની હું માહિતી આપીશ. ત્યારબાદ લોકેશન પર ક્લિક કરતા તમારા રહેઠાણનું ગૂગલ લોકેશન આવશે, જેની ચકાસી લેવાનું રહેશે. લોકેશનનો પિન પોઈન્ટ આપ જરૂરિયાત મુજબ સેટ કરી શકશો. આ લોકેશનથી જ આપ 6 કિમી મર્યાદામાં શાળાઓ પસંદ કરી શકશો, જેથી આપે આપના રહેઠાણનું સાચું લોકેશન જ સેટ કરવાનું રહેશે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમે લોકેશન સિલેક્ટ કરો છો એ જ લોકેશનથી તમે 6 કિલોમીટરની મર્યાદામાં જ શાળાઓ પસંદ કરી શકો છો. એટલે આપે સાચું લોકેશન સેટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન નંબર આવી જશે, જે તમારા મોબાઈલ નંબર દ્વારા મેસેજ દ્વારા પણ આવી જશે, જે તમારે નોંધી લેવાનો રહેશે. ત્યારબાદ એપ્લિકેશનની મદદથી આપ અરજીમાં સુધારા વધારા પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો હવે ત્રીજું સ્ટેપ છે સ્કૂલ સિલેક્શન. મિત્રો અહીંયા તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું રહેશે. જ્યારે તમે સ્કૂલ સિલેક્શન કરશો ત્યારે અહીંયા તમને તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરશો એટલે તમારા જે પણ એરિયાની જે 6 કિલોમીટરની તમે લોકેશન સિલેક્ટ કર્યું છે એની સ્કૂલો આવી ગઈ હશે. ત્યારબાદ તમે અહીંયા પ્લસ બટન પર ક્લિક કરવાનું રહેશે. પ્લસ બટન પર ક્લિક કરીને સ્કૂલો એડ થતી જશે. હવે તમે કઈ સ્કૂલને અગ્રતા મુજબ ઉપર નીચે કરી શકો છો. જે અહીંયા ડ્રોપ ડાઉન છે, અપ એન્ડ ડાઉન, એના પર તમે ઉપર નીચે કરી શકો છો. ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ આવી ગયા છે. મિત્રો અહીંયા જનરલ કેટેગરી પસંદ કરેલ છે એટલે જનરલ કેટેગરી માટેના જે ડોક્યુમેન્ટ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં એડ્રેસ પ્રૂફ છે, બર્થ સર્ટિફિકેટ છે, ઇન્કમ સર્ટિફિકેટ છે, પેરેન્ટ્સ ગાર્ડિયન સાઇન છે અને ફોટો છે. હવે તમે તમારી કાસ્ટ વાઇઝ જો ઓબીસી સિલેક્ટ કરી હશે તો તમારો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. મિત્રો અહીંયા ખાસ સૂચના આપી છે કે ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. ડોક્યુમેન્ટની સાઇઝ 450 કેબીથી વધારે હોવી ન જોઈએ. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ફોર્મેટ છે જેપીજી, પીએનજી અને પીડીએફ. મિત્રો આ રીતે અહીંયા તમે જે પણ લિસ્ટ મુજબ તમે ડોક્યુમેન્ટ ચૂઝ કરશો અને સબમિટ કરવાનું રહેશે. એટલે કંઈક આ રીતે નીચે આવી ગયા હશે. મિત્રો આ રીતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. કન્ફર્મ ક્લિક કરશો ત્યારબાદ પિન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. આ રીતે તમારી જે પણ તમે ફોર્મ ફિલઅપ કર્યું છે એની પ્રિન્ટ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. મિત્રો હવે જો તમને ફોર્મ ભરવામાં કઈ મુશ્કેલી જણાય તો અહીંયા હેલ્પલાઇન નંબર આપ્યા છે, તે તમારા જિલ્લા વાઇઝ છે. જે હેલ્પલાઇન નંબર દ્વારા તમે કંઈ પણ મુશ્કેલી હોય તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને આરટીના ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે ભરવાના રહેશે જેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય. આ વિડીયોને વધુમાં વધુ વ્યક્તિ સુધી શેર કરજો, જેથી જેઓ ઘરે બેઠા ફોર્મ ભરી શકે. જય જય ગરવી ગુજરાત.